નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વનો પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવે છે. એલઆરડી અને પીએસઆઈ ભરતી માટે 70,000 કરતાં પણ વધારે ઉમેદવારોને જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવે છે. તો હવે કુલ કેટલા ઉમેદવારો જે છે એ મેદાનમાં રહ્યા છે? જો તમે પોલીસ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડીયો જે છે એ ખાસ જોઈ લેજો. ખૂબ જ અગત્યની સૂચનાઓ છે, એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કયા કયા કારણોસર ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ થયા છે? ફોર્મ તમારું જે છે એ ભૂલથી પણ રદ થઈ ગયું હોય તો તમે જે છે એ શું કરી શકો છો? કારણ કે 70,000 પ્લસ ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. તો સૌપ્રથમ વિડીયો શરૂ કરીએ તો તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર તારીખ 31/12/2025 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવેલો હતો. એની અંદર સૌપ્રથમ જે ઉમેદવારોએ ફી નથી ભરી, જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો હતા, એમને જે છે એ ફી ભરવાની હતી. તો જે ઉમેદવારોએ ફી નથી ભરી એવા ઉમેદવારોને જે છે એ ફોર્મ રદ થયા છે. અને એના પછી તમે જોઈ શકો છો કે જે ઉમેદવારોએ એક સાથે 2 વખત જે છે એ ફોર્મ ભરેલા હોય, એટલે કે એમને જે છે એ બોથની અંદર અરજી કરેલ નથી, પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે, એવા ઉમેદવારોને જે છે એ એક કરતાં વધારે કોલ લેટર ઇસ્યુ ન થાય તો એવા ઉમેદવારોની અરજીઓ જે છે એ મર્જ કરી નાખવામાં આવેલી છે. તો બીજા એની અંદર પણ તમે જે છે એ ફોર એક્ઝામ્પલ તમે જે છે એ બોથની જગ્યાએ પીએસઆઈ માટે પણ અલગથી ફોર્મ ભરેલું છે એન્ડ એલઆરડી માટે પણ જે છે એ અલગથી ફોર્મ ભરેલું છે, પરંતુ તમારે જે છે એ ખરેખર બોથમાં ક્લિક કરવાનું હતું, પરંતુ તમે જે છે એવું નતું કરેલું. તો એવા જે છે એવા ઉમેદવારોની અરજી જે છે એ મર્જ કરી નાખવામાં આવેલી છે. અને એના પછી જે છે એ એકથી વધુ અરજી કરી છે એવા ઘણા બધા ઉમેદવારો છે. તમે જે છે એ બોથની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે, એટલે કે પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે અને બોથની અંદર એક કરતાં વધારે અરજી કરેલી છે. તમે જે છેલ્લે અરજી કરી છે એ જ અરજી માન્ય રહેશે, બાકીની તમામ અરજી જે છે એ રદ કરવામાં આવે છે. ફક્ત પીએસઆઈમાં તમે એક કરતાં વધુ અરજી કરી છે તો તમે જે છેલ્લે ફોર્મ ભરેલું છે એ ફોર્મ જે છે એ માન્ય રહેશે, બાકીની તમામ અરજી જે છે એ રદ થઈ જશે. ફક્ત તમે એલઆરડીની અંદર જે છે એ એક કરતાં વધારે ફોર્મ ભરેલું છે તો તમે જે છેલ્લે ફોર્મ ભરેલું છે એ ફોર્મ રહેશે, બાકીના તમામ ફોર્મ જે છે એ રદ થઈ જશે. બોથ પ્લસ પીએસઆઈમાં એક ફોર્મ ભરેલું છે તો તમે જે બોથની અંદર અરજી કરેલી છે એ તમારી અરજી જે છે એ માન્ય ગણવામાં આવશે. તમે બોથ પ્લસ એલઆરડીમાં એક ફોર્મ અથવા એક કરતાં વધારે ફોર્મ ભરેલું છે તો તમારી બોથની અરજી જે છે એ માન્ય ગણવામાં આવશે. તમે બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડીની અંદર જે છે એ ફોર્મ ભરેલું હશે તો જે બોથની અરજી છે એ માન્ય ગણવામાં આવશે, બાકીની અરજી જે છે એ રદ થઈ જશે. પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેની અંદર તમે એક અરજી કરેલી હશે તો બંને અરજીઓ જે છે એ મર્જ કરી શારીરિક કસોટીમાં પીએસઆઈના કન્ફર્મેશન નંબર પર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. એટલે કે તમે પીએસઆઈની અંદર પણ અલગથી ફોર્મ ભર્યું છે, કોન્સ્ટેબલ માટે પણ અલગથી ફોર્મ ભરેલું છે, તો તમારું ફોર્મ જે છે એ મર્જ કરી નાખવામાં આવશે અને જે શારીરિક કસોટીના જે કોલ લેટર છે એ તમારે જે છે એ પીએસઆઈના કન્ફર્મેશન નંબર પર આવશે. પીએસઆઈ પ્લસ એલઆરડીમાં બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો પીએસઆઈની છેલ્લી અરજી અને એલઆરડીની છેલ્લી અરજીને મર્જ કરી બાકીની તમામ અરજી જે છે એ રદ કરી નાખવામાં આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો અલગ અલગ ઉમેદવારોની યાદી જે છે એ બહાર પાડેલી છે અને તમારું નામ જે છે એ આ રદ કરેલી યાદીમાં હોય તો તમે જે છે એ તારીખ 6/1/2026 સુધી ભરતી બોર્ડ ખાતે રૂબરૂમાં જઈ અને જે છે એ રજૂઆત કરી શકો છો. તો સૌપ્રથમ કેટલા ઉમેદવારો તમે જોઈ શકો છો? જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે કે સમય મર્યાદામાં ફી ભરેલ નથી એવા કુલ જે છે એ ચેક પીડીએફનું જે છે એ લાસ્ટ પેજ છે, આપણે ત્યાં જતા રહીશું. તો 10,620 ઉમેદવારો જે છે એવા છે કે એમણે જે છે એ ફોર્મ ભર્યું છે, પરંતુ જનરલ કેટેગરીમાં આવતા હોવા છતાં એમણે જે છે એ ફી જે છે એ ભરેલી નથી. તો એવા 10,620 ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. તો આ વાત થઈ ગઈ 10,620 ઉમેદવારોના ફોર્મ ફીના ભરવાના કારણે રદ થયા છે. એના પછી આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક આપેલો છે. બોથમાં અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ છે તો તેઓની બંને અરજીઓને શારીરિક કસોટી પૂરતી નીચે મુજબ જે છે એ મર્જ કરવામાં આવેલ છે. શારીરિક કસોટીના કોલ લેટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના કન્ફર્મેશન નંબર પરથી ઇસ્યુ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા જે આખું લિસ્ટ આપવામાં આવેલું છે એમણે જે છે એ બોથની અંદર અરજી નથી કરી, પરંતુ જે છે એ પીએસઆઈ માટે અલગ અરજી કરી છે અને કોન્સ્ટેબલ માટે પણ જે છે એ અલગ અલગ અરજી કરેલી છે. તો બંનેના જે છે એ મર્જ કરવામાં આવશે અને પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર છે એના ઉપર તમારી શારીરિક કસોટીના કોલ લેટર જે છે એ જાહેર કરવામાં આવશે. અને એવા કુલ જે છે એ 1,544 જે છે એ ઉમેદવારો છે. તો આ ઉમેદવારો જે છે 1,544 ઉમેદવારો છે એમને જે છે એ પીએસઆઈના માટે પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર છે એના પર જે છે એ શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો જે એક કરતાં વધુ અરજી કરેલી છે એમના કારણે જે છે એમની અરજીઓ રદ થઈ છે એવા, એટલે કે અમુક ઉમેદવારો એવા છે
કે એમને એક જ નામથી જે છે એ એક કરતાં વધારે અરજી કરેલી છે તો એમની જે છેલ્લી અરજી હશે એ માન્ય ગણવામાં આવશે અને બાકીની તમામ અરજીઓ જે છે એ રદ કરી દેવામાં આવશે. તો એવા કેટલા ઉમેદવારો છે તમે જોઈ શકો છો. તમે જે છેલ્લે જશો તો અહીંયા જે છે એ 58,228 ઉમેદવારો એવા છે કે એમણે એક કરતાં જે છે એ વધારે અરજી કરેલી છે. એના કારણે જે છે એ એમની અરજી જે છે એ રદ થઈ જશે. તો હવે આપણે જે છે કુલ આંકડો કેવો આવ્યો હતો 14,28,576 જેટલા ઉમેદવારો જે છે એ કુલ ફોર્મ ભરેલા હતા. એમાંથી તમારે જે છે હવે તમે કેલ્ક્યુલેટર નીકાળી લેજો. 14,28,000 જે છે એ આપણે મોટા મોટા ઉમેદવારો માની લઈએ તો 14,28,000 ઉમેદવારો જે છે એ ફોર્મ ભર્યા હતા. એમાંથી તમે જે છે એ સૌથી પહેલા 58,228 જે છે ઉમેદવારો નીકાળી દો. એના પછી તમે એમાંથી જે છે એ કારણ કે અહીંયા જે છે આ ઉમેદવારોને આપણે ઓલમોસ્ટ તો ના નીકાળી શકીએ પરંતુ એમાંથી તમે 1,544 ઉમેદવારોને પણ જે છે એ નીકાળી દેજો. કારણ કે અહીંયા જે છે એમનો એપ્લિકેશન નંબર જે છે એ એક જેવો થઈ જશે. તો આ 1,544 ઉમેદવારો છે એમને પણ તમે જે છે એ રદ કરી શકો છો. કારણ કે એમને જે છે એ પીએસઆઈ અને એલઆરડી માટે અલગ અલગ ફોર્મ ભરેલું છે. તો આપણે જે છે એમની એક અરજી જે છે એ માન્ય રાખીશું અને એક અરજી જે છે એ નીકાળી દઈશું. તો એમાંથી આ 1,544 છે તમે એને પણ જે છે એ બાદ કરી દેજો. અને એમાંથી પછી તમારે જે છે એ બાદ કરવાના છે 10,620. તો એના પછી જે પણ આંકડો આવશે એ આંકડો જે છે એ પોલીસ ભરતી માટે કુલ ઉમેદવારો જે છે એ મેદાનમાં રહ્યા છે આટલા ઉમેદવારો શારીરિક કસોટી આપશે. જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થશે એ ઉમેદવારો જે છે એ લેખિત પરીક્ષા પણ આપશે. તો જે આંકડો જેટલો પણ આવતો હોય એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. એટલા ઉમેદવારો જે છે એ ગુજરાત પોલીસ ભરતી માટે હવે મેદાનની અંદર રહ્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.